નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ભેટ, ખુશખબર આવી ગઈ છે। મિત્રો, સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે, ત્યારે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। જ્યાં મિત્રો, આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। અને ખાસ મિત્રો, મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે, જેથી કરીને આ પૈસા જે છે તે ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે અને આ યોજનાઓની અંદર વાપરવામાં આવશે, તો દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પાક વીમો મળ્યો કે નહીં। મિત્રો, દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે। ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાક ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કુદરતી આફતોને કારણે નાશવંત થાય છે, ત્યારે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે। અને જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી અને વર્ષોની મહેનત પછી ઉગાડવામાં આવેલા આ પાક બરબાદ થઈ જાય છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થાય છે। અને આ જ નુકસાન ના થાય તે માટે મિત્રો સરકાર જે છે તે ખેડૂતો માટે પાક વીમા યોજના ચલાવે છે, જેમાં ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું હોય તેને પાક નુકસાનીનો પાક વીમો આપે છે। પરંતુ મિત્રો, કેટલાક સમયથી ખેડૂતોને પાક વીમો નથી મળી રહ્યો। તો મિત્રો, તમે જો ખેડૂત હોય તો તમને છેલ્લો પાક વીમો ક્યારે મળ્યો હતો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો। અને મિત્રો, સરકાર આગળ જો કોઈ પાક વીમાની જાહેરાત કરશે તો અમે તમને જણાવી આપીશું। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર। મિત્રો, 2024ના ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે 96 થી લઈને 106% સુધીનો વરસાદ 2024માં જોવા મળશે અને મિત્રો, ચોમાસું નોર્મલ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તદુપરાંત મિત્રો, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 2 તબક્કામાં વાવણી થશે અને ખાસ મિત્રો, વાવણીનો વરસાદ થઈ જાય પછી 1 થી 1.5 મહિનાનો મોટો ગેપ, 1.5 થી 1.5 મહિનાનો મોટો ગેપ વરસાદનો આ વર્ષે પણ આવી શકે છે તેવી મિત્રો ચિંતાજનક આગાહી તેમણે કરી છે। તદુપરાંત મિત્રો, ખેડૂતો માટે ભાવોને લઈને વાત કરીએ તો લસણમાં ઓછી આવકથી બજારમાં 200 રૂપિયાનો વધારો થયો છે અને જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો હોવાથી બજારમાં તેજી આગળ વધશે અને મિત્રો, અત્યારે લસણના ભાવ 5500 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગ્રાહકો માટે આવી મોટી ખુશખબર। મિત્રો, હવે મોંઘવારીની અંદર ઘટાડો થઈ શકે છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ પણ ફેરફાર નથી થયો અને તેના ભાવો સ્થિર દેખાઈ રહ્યા છે। પરંતુ મિત્રો, હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે, કારણ કે મિત્રો, કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા માટે આદેશ કર્યો છે, જેથી મિત્રો માર્ચ મહિના સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે, જેથી કરીને મિત્રો જે પણ મિત્રો જે છે તે ખાદ્ય તેલ 12 માસનું ભરતા હોય તે મિત્રો માર્ચ મહિના સુધી રાહ જોઈ શકે છે, કારણ કે માર્ચ મહિનાની અંદર કહેવામાં આવી રહ્યું છે કે તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અયોધ્યા જવા માટે સબસિડી આપવામાં આવશે। મિત્રો, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે અને ટૂંક સમયમાં સરકાર આ બાબતે નિર્ણય લેશે। મિત્રો, સૌ લોકો રામલલ્લાના દર્શન કરવાનો ઉત્સાહ અત્યારે ધરાવી રહ્યા છે, ત્યારે વિશ્વાસ છે કે દેશનો દરેક નાગરિક અયોધ્યા જઈને દર્શન કરી શકશે। વધુમાં ગુજરાતમાંથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે તો જીએસઆરટીસી પણ અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારણા કરી શકે છે અને મિત્રો, રેલવે દ્વારા પણ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો, ગુજરાત સરકાર પ્રથમ 10,000 યાત્રિકોને અયોધ્યા જવા માટે સબસિડી આપશે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે। તો જે પણ ભાવિકો અયોધ્યા રામ મંદિરે જવા ઈચ્છતા હોય તો પ્રથમ 10,000 ભાવિકોને સબસિડી આપવામાં આવશે। તો જેમને પણ મિત્રો આની અંદર ઇન્ટરેસ્ટેડ હોય તેમણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી। જો આ અંગે મિત્રો કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે। મિત્રો, રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના, જેમાં પેટ્રોલના બચત અને પર્યાવરણના પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે।
ખાસ મિત્રો ગુજરાત સરકાર દ્વારા GEDA ઈ વ્હીકલ સબસિડી રિક્ષા સબસિડી યોજના અંતર્ગત લિથિયમ આયન અને બેટરી સંચાલિત માટે 3 ચક્રીય વાહન માટે સબસિડી ₹48,000 આપવામાં આવી રહી છે. અને ખાસ મિત્રો રિક્ષા ચાલક મહિલા, સાહસિક, યુવા વર્ગ, સ્ટાર્ટઅપ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. તો જે પણ લોકો મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે જલ્દી જ આ યોજના વિશે જાણીને યોજના અંદર લાભ લઈ શકે છે અને યોજનાનો ભાગ લઈ શકે છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો આ યોજના વિશે ખાસ જાણી લેજો. મિત્રો જે પણ ખેડૂત ભાઈઓ આ બે યોજનાનો લાભ લેશે તો તેમને ઘરે બેઠા ₹42,000 આપવામાં આવશે. મિત્રો એ બે યોજનાનું નામ છે PM કિસાન યોજના અને PM માનધન યોજના. મિત્રો PM માનધન યોજનામાં ખેડૂતોને વાર્ષિક ₹36,000 આપવામાં આવે છે અને PM કિસાન યોજનામાં ખેડૂત ભાઈઓને વાર્ષિક ₹6,000 ₹2,000ના હપ્તા પેટે 3 વાર આપવામાં આવે છે. તો આમ મિત્રો આ બંને યોજનાનો લાભ લઈને ખેડૂત ભાઈઓ PM માનધન યોજનાનો લાભ લે અને PM કિસાન યોજનાનો જો લાભ લે તો તેને ઘરે બેઠા બેઠા મિત્રો ₹42,000ની વાર્ષિક સહાય દરેક ખેડૂતોના ખાતામાં આવી શકે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના ખેડૂતોના માથે કુલ ₹1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે, જે ₹1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. અને સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે. આંકડા મુજબ જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ ₹1.47 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. મિત્રો તાજેતરમાં જ નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો શેર કરી હતી, એટલે કે જાહેર કરી હતી. જે વિશે મિત્રો વધુમાં વાત કરીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી ₹1200 મળતું હતું. આજે તે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ ભાવ વધારો થતા અત્યારે 1200 પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી ₹200 હતું અને અત્યારે તે મજૂરોનું વેતન ₹350 સુધી પહોંચી ચૂક્યું છે. આવી જ રીતે મિત્રો અનેકો મોંઘવારીની અંદર વધારો થાય છે, સામે બાજુ ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જઈ રહ્યો છે અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને 37.28 લાખ ખેડૂતોની માથે ટોટલ 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ 2.63 લાખ એટલે કે ₹2,60,000 આસપાસની લોન દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ₹1,00,000 સુધીનું કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફ થવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ નવી યોજના હેઠળ ₹2 લાખ સુધીનો વીમો તમને મળી શકે. હવે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને આ યોજનાઓમાં ઘણી બધી યોજના છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજના વર્ષે મિત્રો ₹20 રોકાણ કરીને તમે ₹2 લાખનું વીમા કવર મેળવી શકો છો અને અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. તો મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું એક સરકારી વીમા યોજના છે, તો તેનો લાભ 18 થી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. અને મિત્રો વધુમાં વાત કરીએ તો આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને ₹2 લાખ સુધીનું કવચ આપવામાં આવે છે અને તદુપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો તેના વીમા ધારકને ₹1 લાખની રકમ આપવામાં આવે છે. તો મિત્રો આ વીમા યોજના હેઠળ વીમા ધારકને ₹20 લાખ સુધીનું પણ વીમા કવચ આગળ જઈને આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંકમાં જઈને PMSBY જઈ અરજી કરી શકો છો અને આ યોજના અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે. તો મિત્રો માત્ર ₹20 થી ₹25 નજીવા ભાવે તમે ₹2 લાખ સુધીનું વીમા કવચ મેળવી શકો છો, જેમાં મિત્રો તમને 1 લાખથી લઈને ₹2 લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કામ નહીં કરો તો હપ્તો નહીં મળે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધીમાં પોતાનું KYC નથી કરાવતા
તો મિત્રો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આથી આવી સ્થિતિમાં મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ CSC અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને 16મા હપ્તો મેળવવા માટે ખેડૂતોએ 31મી જાન્યુઆરી સુધીમાં KYC કરાવવાનું રહેશે. જો ખેડૂતો 31મી જાન્યુઆરી સુધીમાં KYC નથી કરાવતા તો તેઓ આ હપ્તાથી બાકાત રહી જશે અને તેમને આ 16મો હપ્તો 2000 રૂપિયાનો નહીં મળે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થાય છે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ આપવામાં આવે છે. ખાસ મિત્રો આ યોજના વિશે સમજાવવું તો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે માત્ર હવે 115 મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ફોર્મ તમે ભરી શકો છો, જેમાં ખેડૂતોના પૈસા ડબલ થતા જોવા મળશે 115 મહિનાની અંદર. વાત કરીએ તો ચૂંટણી પહેલા પેટ્રોલના ભાવમાં હલચલ મચી શકે છે. મિત્રો હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $80 આસપાસ છે અને થોડા દિવસ પહેલા બેન્ડ ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ $75 થી પણ ઓછી થઈ ગઈ હતી, જેથી મિત્રો ભારતીય બાસ્કેટની કિંમત પણ લાંબા સમયથી પ્રતિ બેરલ $80 આસપાસ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં મિત્રો દેશની નરેન્દ્ર મોદીની સરકાર ઉનાળામાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ભારતીય ગ્રાહકોને રાહત આપવા અને પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવા પર વિચાર કરી શકે છે. કારણ કે મિત્રો આ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે અને બજેટ પણ હવે નજીક છે. તો બજેટમાં મિત્રો આ પેટ્રોલ ડીઝલના ભાવ અંગે અથવા તો મિત્રો ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો કરીને સરકાર સામાન્ય માણસોને ભેટ આપી શકે છે. પરંતુ મિત્રો હજુ સુધી કોઈ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો. ભવિષ્યમાં જો કોઈ આવો નિર્ણય આવશે તો અમે તમને સૌ પ્રથમ જણાવી આપીશું. સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. મિત્રો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર સાંભળી લેજો. મિત્રો આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ જે 14 ડિસેમ્બર 2023 હતી, જેને UIDI દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે. અને મિત્રો આ માટે સરકાર દ્વારા માય આધાર કાર્ડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડ ઉપર સરનામું, ઉંમર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં કાર્ય કરાવી લેજો. કારણ કે તમારું 14 તારીખ પહેલાં આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા તમારે કરવા હોય તે મફતમાં કરી આપવામાં આવશે અને જો આ તારીખ ચૂકી જશો ત્યારબાદ તમારે જો કોઈ પણ સુધારા વધારા આધાર કાર્ડની અંદર કરવા હોય તો તમારી પાસેથી પૈસા લેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં શું શું ફેરફાર થઈ શકે છે આવો જાણીએ. મિત્રો નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરી 2024 બજેટ રજૂ કરશે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય કવરને વર્તમાન 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવ મૂકી શકે છે. બીજી તરફ જોઈએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની અંદર પણ વર્તમાન 60,000 કરોડથી વધારીને 88,000 કરોડ PM કિસાન યોજનાની વાત કરી તો હપ્તાને 2,000 થી 4,000 રૂપિયા સુધી વધારવાની પણ જાહેરાત થઈ શકે છે. એટલે કે તમને 3 હપ્તા જે મળી રહ્યા છે 2,000 રૂપિયાના તે 4 હપ્તા થવાની પણ કોશિશ કરવામાં આવશે. જો મિત્રો હજી આને લઈને કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ, પરંતુ બજેટની તારીખ હવે નજીક જ છે. જો આવો કોઈ પણ ફેસલો આવશે તો સૌ પ્રથમ હું તમને જણાવી આપીશ. બાકી હું તમને જણાવું તો આ દરેક શક્યતાઓ છે જે બજેટની અંદર જોવા મળી શકે છે. બાકી મિત્રો આ વખતેનું જે બજેટ છે તેમાં ખેડૂતો અને મહિલાઓ માટે સારા નિર્ણયો લેવામાં આવી શકે છે, કારણ કે આ ચૂંટણીનું વર્ષ છે. તમે શું મિત્રો ચાહો છો ખેડૂતો અને મહિલાઓ માટે સરકારે આ બજેટમાં શું કરવું જોઈએ? કોમેન્ટમાં લખીને મને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે રાશન કાર્ડની અંદર, જેઓ મિત્રો બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા મિત્રો પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાઓની છાપ લેશે જેમના નામ રાશન કાર્ડની અંદર લખવામાં આવ્યા છે. પહેલા મહિને મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યોને અંગૂઠો લગાવીને એક પછી એક રાશન આપવામાં આવશે. જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય
ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે. અને મિત્રો વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનની સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તો મિત્રો કેટલાક અમીરો જે છે, પૈસાવાળા લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને બંગલા, કાર અને મકાન ધરાવતા લોકો પણ આ ગરીબોની યોજનાની અંદર રેશન કાર્ડની અંદર રાશન લઈ રહ્યા છે. તો આવા લોકોથી આ યોજનાને દૂર રાખવા માટે મિત્રો આવું પગલું ભરવામાં આવ્યું છે, જેથી કરીને ગરીબો અને જેને જરૂર છે આ રાશનની તેમને આ રાશન મળી શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે. તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે બંધમાં સાથ આપશો તો મિત્રો આ વખતે અમે MSP, નોકરી અને અગ્નિવીર પેન્શનના મુદ્દા પણ ઉઠાવીશું. અને રાકેશે કહ્યું કે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય પણ ઘણા સંગઠનો આ યોજનાની અંદર આ ભારત બંધન એલાનની અંદર જોડાશે. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને એકવાર જરૂરથી જણાવી આપજો.